કામ ખોટો કજીયો થઈ જાય એટલે કે તબાઈને વયો જાય. એ પણ પ્રધાનજી આમ જો હા એ મારે મહારાજાનું જ કામ છે. મહારાજાનું કામ હોય થવાય જાય. ઈ અટાણે કામ નો પતા તારા બાપના મગજની ખબર તને? મને શું ખબર હોય નોકરી તું કરસ? આ હવાઈ આવજે જી કામ હોય અટાણે નહીં. એમ નહીં, મહારાજને જઈને જગાડો, મારે જરૂરી કામ છે ને કઈ પરદેશી પંડિત મળવા માંગે છે. આમાં શું તું ભીખ માંગવા આવ્યો છો? અમે તને શું ભિખારી જેવા લાગી છીએ એલા? ના ભાઈ તું હારો માણસ છો. હું ક્યાં કહું તું ભિખારી હો? તો પછી આમ જો હા જોવા દેજો શું છે. જોઈ લે બાકી રહી જતું હોય તો. ભલા માણા નારિયેલ લઈને આવ્યો એમાં મહારાજાનું હું કામ? આ કામ તો હું પતાવી દઉં. આ કામ તમે કરી દેહો? પતી જ જાય ને. તો હોનામાં હુગંધ ભરી જાય. કઈ રીતે? જો આ નારિયેલ લઈને ઉમરે વયો જા. ત્યાં જઈને નારિયેલના સોટલા ઉખેડ નાખ. કાઢું પછી આટલી ચોટલી રાખજી. નારિયેલમાં એટલી ચોટલી રાખવી પડે પ્રધાનજી. અમુક અકલ મઠા નથી રાખતા, ટકો કરી નાખે. કઈ છે તારા જેવા? એટલે આટલી ચોટલી રાખીને હા અમારા મહારાજા અંદર હુતા હે. ઉતા હે ત્યાં રાખ્યો આવડો પાણો. પાણો બોલે તો રંઠો. પછી ત્યાં જઈને નારિયેલ ફોડીજી. અહીંયા ફોડવાનું? ફોડવું જ પડે ને. ફોડીને બાપુને થોડુંક જ પાણી ઉડાડજે. કેમ થોડુંક જ? થોડુંક જ ઉડાડીએ. જાજુ ઉડાડી તો તારા બાપ બે ને હટટાવી નાખશે. એ હા થોડુંક પાણી ઉડાડીને હા 5 સોય મૂકી દેવાની. હા અહીંયા 500 જ મેલવાની. ત્યાં મૂકવાની અને હા ભાઈ 5 સોય મૂકીને 20 મિનિટે મારા પગમાં આવીને પડી જી. તારી માનતા પૂરી. કોડા માનતાનું નથી તો લીલું રૂનારી હગાઈ ટાણે જેલવી ગોરદેવ માગું લઈને આવ્યા છે. શું વાત કરત? અરે તારી ભૂલી થાય. માગું લઈને આવ્યો? હા તઈ આમણો આવીને કાકા કેમનું જાવ છે? બસ આ કેમેરા લગી જાય. ભલા માણા માગું લઈને આવ્યો છો ને આટલું બધું કહેવાનું હોય? માગું લઈને આવ્યા પ્રધાનજી? એમ નહીં કોઈને કે નહીં. એક વાત કહું, ભલા માણા કોને વાત કરવાની હોય? આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ. આપણા બે વચ્ચે જ રે પેલી મુલાકાત જ તારી હારે થઈ. હા એમ ત્રીજા વ્યક્તિને ખબર ન પડવી જોઈએ. ન પડે. ગોરાણી માને નહીં. એને ન કહું. પાકું ને? હા ભલા માણા હું વાંઢો ક્યાંક આપણું ઠપકાઈ ને હે તો આવડો મોટો એ તો ખાધેલ પીધેલ ખાનદાન નો છો. ઢાઈલો ગયો. મુઈ શું દોથો લીધી. એ બાપુની સેવા કરવામાં સેટિંગ કરવાની ક્યાં ટાઈમ મળે? એવડો સમય નથી. જરાય નહીં. કાઈ વાંધો નહીં પ્રધાનજી. પછી આમ જો ખર્ચો બહુ થાય. ખર્ચો ભલે ગમે એટલો થાય. આપણા બાપુએ કીધું છે અહીંયા ભંડાર ભર્યા છે. તું તારે આપણી ઘોઈને ગોતવાનું 5 હાથ પૂરું. ગોત શું હોય છે તો જળશે. ગોતવાનું ખર્ચો ભલે ગમે એટલો થાય. બાપુના ભંડારમાંથી લઈ હા લેવાનું. એમ જ લઈ લેવાની એને છૂટ જ દીધી છે. એમ જમા હે તારા? હોય જ ને. કાઈ વાંધો નહીં. પછી હું કહું ને એમ તમારે કરવું પડે. અરે તું કેમ કરું? તું કે ત્યાં હંજવારી કાઢ નાખું, પોતા કરી નાખું. તું કે તારું ધોતિયું ધોઈ દો. ઈથી વિશે શું એ કરું? ભાઈ ઈ નથી કરવું. તો ગોરાણીમાં છે દયા છે અમારે. તો સારું લે. બરોબર? હા એટલે ઈ તારે કાઈ વાંધો નહીં. કઈ કરવું નથી. પણ તારે ખાલી મહારાજને જગાડવાના છે ને કઈ પરદેશી પંડિત મળવા માંગે છે. જરૂરી કામ લઈને આવ્યા છે. અમે બહુ શેટેથી આવ્યા છે. થાકી ગયા છે હવે તો. તે કહી દીધો. હા મહારાજાને જગાડવા જ પડશે. જગાડવા પડે તો એ કામ પતશે તો એ તારું કામ પતશે. નકર નહીં પતે. નકર નો જ પતે ને. કાઈ વાંધો નહીં. જો જગાડું હા એની હારે વ્યવસ્થિત વાત કરજી. હા ઊંચા અવાજે બોલતો નહીં. નો બોલું. અને મુઈસું હેઠી કર. ઈ હેઠી જ છે. જાઉં છું એની પાસે. જાવ. આમ સાઈડમાં ઊભો રહીજે. હા એ કેમનો ઠેકડો મારે ને કાઈ નક્કી નથી. આમ જોજે હોય કોઈ ને આવા બાપુ તમારા જ હોય ને. એમ કઈ હોય હુતા હોય તો કોક ને એમ થાય જાગે ચોરી કરવા આવે 7 વાર વિચારે. આખું ખુલ્લી જ હોય. ઉઠાડું હો બાપુ. એ બાપુ બાપુ છે આને ઉઠતા નથી. કોક રાત લૂંટીને વહી જાય શું કરું? રાત તો ઠીક, કોક મને ધબધબાવીને વહી જાય શું કરું? બાપુ એ બાપુ 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 પણ એમ કહું છું બાપુ. બાપુ એમ કહું છું બાપુ. અરે પઠાણજી અત્યારે ઝઘડવાનું કારણ શું છે? બે ગીમ ગંજી બનાની કરી. હાલો ઓલો પંડિત મળવા માંગે એટલે ઉઠાડ્યા ને. મને શોખ થાય તમને ઉઠાડવાનો. અરે પઠાણજી એમાં પૂછવાનું ન હોય. એક ગાયનો ગવાડ અને બીજા બ્રાહ્મણના દીકરા માટે મારા પિંગળના દરવાજા સદાયને માટે ખુલ્લા છે. પરંતુ તેમને પૂછી લેજો. જો રાજ ના હોય તો રાજી ખુશીથી મહેમાન બનાવો. અને જો લખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો. તાવરી નિરેતે કહી દીધું હોત એમાં બે ઘા કરી લીધા. એ રાતનો શોખ રૂડખુડિયો. તું રાજનો છો તે હું શું તને ખરા વૈડનો લાગુ હું? તો હું રાજનો જ છું. તો અંદર આય બાપુએ કીધું. કીધું ને? હા. બહબાટી છે ને બોલતી હતી. એ હજી જો તું કેવી બોલે. એમ? હા કીધું ને બાપુએ. હા અંદર આવતો રે. જય માતાજી મહારાજ. અરે જય માતાજી દેવ. આજ આવ્યા છો મારા પિંગલની અંદર તો આવતા રહ્યો મારા રાજમહેલમાં. અરે તમારા પાવન પગલા પાડી મારા પિંગલને પવિત્ર બનાવતા જાજો. ભલે મહારાજ હમણાં જ પાડી દઉં. એમાં હું ધીરા રહ્યો મહારાજ ધીરા રહ્યો. તમારા પગલા પાવન હોય ને તો જ પિંગલગઢમાં પાડજો. સપર પગા હોય તો ઘર ભેગા થીજો ગંધારાવ. શું છે પણ
પછી કાલ હવે એમ કયો કે બોલાય ઓલા ભુવાને કેટલાક પાક નાખવા. ભૂદેવના પગલા પાવન હોય પ્રધાનજી ખબર છે? અમુકના નથી હોતા, અમુક ભૂદેવ અને ભૂદેવ એ જાજુ ન કહેવાય. અરે ભૂદેવ, આજ આવ્યો છો મારા પિંગલની અંદર, તો આજની રાત મારા પિંગલની અંદર રોકાતા જાવ. કાલ સવારે સોનાનો સૂરજ ઉગે ત્યારે પિંગલની રાજ સભા ભરાશે. અરે કઈક રાજા હશે, કઈક રાજવી હશે, સૌથી ઊંચું સિંહાસન રાજા પઠિયારનું હશે. અરે જાવ, એ સિંહાસન ઉપર બેસાડી તમારા મોંઘેરા સન્માન કરશું. વાહ બાપુ, જોઈને પ્રધાનજી એમ કઈ અમારા બાપુ કમ થોડાક છે. સૌથી ઊંચું સિંહાસન બાપુનું, હા. ઇતિ ઊંચા સિંહાસને મારું સન્માન કરશે. થોડીક વાર જ બેહ્યા છીએ, તાર પપ્પાના નામે સિંહાસન કરી નહીં દી. કરી દે તારા દાદાનું જાય શું? અમારા દાદાને શું બધાને બુદ્ધા આશ્રમમાં મૂકવા જવા? જીવે જીવતા જ હોય ને. ક્યાં હે? ઈ છે વાવજી કરે હવે બતાવો. એમ નહીં, હા આવડું મોટું બાપુ મારું સન્માન કરશે. હા હજી તું આવ્યો ત્યાં તે કરે જ અમારા બાપુ. તને કોઈ દી ક્યાંય બેહાઈ રહ્યો? લે શું લે? મને મારા બાપુ ખોરામ બેહારે. હે? કા કાલ નો જ બેઠો, પછી હમાણો ને ઢેઠો ન ઉતરી ગયો, એડજસ્ટ નો થયું. નો થાય ને આવડા મોટાનું, હા. 8 ફૂટ વાળાનું. અરે ભૂદેવ, જ્યારે મારી રસ રાત સભા પૂર્ણ થઈ, જ્યારે બપોરની વેળા થઈ, ત્યારે મારી ભોજનશાળાની અંદર અરે 32 જાતના ભોજન તૈયાર હશે. સોનાની થાળી હશે, અરે રૂપાની વાટકી હશે, ચાંદીની ચમચી. રાજા પઠિયાર તમારા મુખની અંદર કોડિયા દેશે. અરે પેટ ભરી આરોગી લેજો. જોઈને પ્રધાનજી વાહ, તે જોયું? ઓનન થારી જોઈ છે? ક્યારેક ક્યારેક જોઈશી, પણ તમારા રાજની હવે જોઈ લેવું. હેટ નમલા અમારે હોનાન થારી કૂતરા ખાય. હે કુતરાઈ ભાઈશાળી? તો તમે શેમાં ખાવ? અમારી નોખી હોય એમાં થોડાક ખાય. એટલે બાપુએ કીધું ને હોનાન થારી, હોનાન થાળી, ચાંદીની ચમચી, ચાંદીની ચમચી. રૂપાકેરી વાટકી. હા, ખાવા પીવાનો કાર્યક્રમ પતે એટલે આમ સેટે હવેડો હે. બનાવ્યો તમારા રાજમાં? લગભગ આમ ક્યાંક છે ન્યા ધોઈને હા. કમ્પ્લીટ કરીને હં. પાછું મૂકતો દીજો લઈ ગયો ને તો એક નાખી બૂથમાં કાઢ નાખી હુંડલો એક શેડા. પણ શું છે ન્યા ડૂટી આવે ન્યા ન્યા જીકા જીક જીકા જીક. એને મારે શું કરવી છે? હે એને શું કરવી મારે? તું નહીં ધોઈ નાખ? ઈ તને ન ખબર હોય પછી કાલ હવે હિસાબ મારી પાસે માગે. શેનો? થારીઓનો ને વાટકાનો ને બધું મારે રાખવાનો હોય હિસાબ. ઈ તું અંબારા હે? એમ નહીં, પણ મારે એને શું કરવી પ્રધાનજી? તું ભાઈ કેવો માણા કેને ખબર? તારે પણ ધોઈને મેલ દેવાય ને રાજમાં. હું શું તાર દાડીઓ સૌ રાજનો તો છો ને? રાજનો સૌ તારો નથી. અરે ભૂદેવ, જ્યારે પેટ ભરી આરોગી લ્યો એ જ સમયે પિંગલની પાછી રાજસભા ભરાશે. અરે જે દક્ષિણા જોતી હોય તે માગી લેજો. અરે સોના માગશો, સોગન મહાશક્તિની સોના મોરથી તમને શણગારીશ. અને કદાચ સોના મોર ઓછા પડે તો લલકારજો રાજા પઠિયારને. અરે એમના એક શમશેરના ઝાટકે મારું માથું તમારા ચરણની અંદર હશે. જય હો. વાહ બાપુ વાહ. જોઈને પ્રધાનજી હા. થોડીક વાર જ મહેમાન ગતિ કરી, એની થોડા ઘણા સેકન્ડ થયા ને ત્યાં બાપુ કે જો સન્માન કર્યું, આપણને જમાડવાની વાત કરી. બાપુ કે કાંઈ પણ આમ તેમ થાય, ભલે તમે પરદેશી રહ્યા, પણ તમારી ઉપર મસ્તક દઈ દેવું. પંડિતજી મસ્તક દેવા તૈયાર થઈ ગયા બાપુ. જોઈને પ્રધાનજી એમ થા કીએ છે. હે તારા બાપ માથું દે ઢળ લઈને અમારે જાવું ક્યાં? તને ને બાપુને ખબર ક્યાં જવું છે. તે કઈ માથું થોડુંક દઈ દેવાય? માથું દઈ દીધો ઢળ આમ હેલું જતું હોય સારું લાગે? આપણે કઈ ધંધો નથી કરવો, આ તો કીધા રાખે. માથું બાથું કઈ દેવું નથી ભાઈ. તું આમળો આય. બાપુ કેમ આમ કરે? એનું કરે જ ને, માથાની વાત ન કરતો તું બીજી કઈ. અરે ભૂદેવ, આ હતી અમારા પિંગલના દિલની દાતારીની વાત. અને હવે સાંભળજો, અરે રાજા પઠિયારના ખાંડાના ખેલની વાત, અરે રાજા પઠિયારના તલવારના તેજની વાત. હા આ હું હતું તે અત્યારે લગી. અટાણ સુધી તને કીધું હા ભાઈ નમાલા, અટાણ સુધી કેટલા અમે દાતા છે, કેટલા સુરવીર છે, કેટલા દયાળુ છે, પછી વગેરે વગેરે. હવે તું સાંભળ, હા, અમે કેટલા હરામી હે. ઈ તો લાગો જ છો. સુરવીર બાપુ સુરવીર, એને કહું છું કે અમે કઈ હારું મારે નથી, સુરવીર જ છે. અરે ભૂદેવ, અત્યાર સુધી મેં તમને પૂછ્યું નતું કે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો. હવે રાજા પઠિયાર તમને પૂછે છે ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો, અને આ જે પિંગલની અંદર આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવવાની વાત કરતા હોય મહારાજ તો પોકરણગઢ થી આવશું. અરે ખામોશો ભૂદેવ, કેરીનો સો. કાન ખોલીને સાંભળી લેજો. જો પિંગલની અંદર અરે પોકરણગઢના નામ લેવાઈ જાય, સોગન માં ભવાનીના અરે પઠિયારની હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભૂદેવ, તમે જાણતા હોય તે ભલે, અજાણ હોય તે ભલે, કાન ખોલીને સાંભળી લ્યો. અરે તમારે ઈ રાજા અજમલ અને પઠિયારુને 20 વર્ષના વેર છે, અરે 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ જાઓ. અરે પઠાણજી, હા બાપુ. આ ભૂદેવ માને તો ઠીક છે, નહીંતર ધક્કા મારી રાજની બાઈને કાઢો જાઓ. ધીરા પડો ધીરા, હમણાં જાવ. હાલે નીકળ. કા અમારે નજમત રાજા સેટિંગ નથી. બાપુ શું કે સાંભળ્યું નહીં?
અજમલ રાજાનું નામ લેમાં બાકી ગમે એનું લે. પણ મેં તો પોકરણગઢનું નામ લીધું, બાપુનું નામ તો હજી લીધું નથી ત્યાં. પોકરણગઢનું લે ત્યાં તો કેવડો હબાકો આવે, એનું નામ લેમાં તું નીકળ. જેનું કામ લઈને આવ્યું એનું નામ તો દેવું ને. નથી અમારે એની એના સેટિંગ. મને એમ થાય હજી પોકરણગઢ એટલું બોલ્યું બાપુને આટલા બધા ધુજારી ઉપરી ગઈ, બાપુનું નામ લઈ તો હું થઈશ? બોલતો જ નીતુભાઈ નીકળી જા, બાયડી છોકરા વગરનો થઈ જાય, છોકરા થઈ જાય, તારા બાપ સડિયું વગરનો ઘર ભેગો થાને. આમ જોવો પ્રધાનજી, હા પણ એવું બધું હું થયું તું મને તો ખબર નહીં. હું તો તાજો ગોર છું. તું કેટલા વર્ષથી નોકરી કરે તને ખબર હોય? અરે અમારા બાપુને ને અજમલ રાજાને વેર હાલે. હે બખડા તો બોલી ગયો તો 20 વર્ષિયા વેર છે ને 22 વર્ષિયા કીટા કીડા. અમારા બાપુ કઈ ઓછા નથી. હે તો એમ નહીં, પણ કઈક યુદ્ધ બુદ્ધ થયું હશે, કઈક બોલાચાલી થઈ હોય ને. બોલાચાલી થઈ હતી ને. મેં બાપુને એક દી કીધું હાલો બાપુ હા આપણે યુદ્ધ કરવું છે. તમે હે તો હું કઈ હું મોરો હો. પોકરણગઢ ગયા તા? હા થઈ પોકરણગઢના ગેટ સુધી પોકી ગયા. મેન દરવાજો અમારો ઓલો મોટો બધો અહીંયા. મેન ગેટે ન્યા પેલા હું પોગ્યો, પછી બાપુ તો અહીંયા હિલાવતા તને ખબર જ હતી. હા તું મરદ છો તો ખરા. ગેટ સુધી વયા ગયા. હા. પછી કોઈ શું થયું? પછી હું થયું? પછી શું મને ભી પડી ભાગ્યા. મોર તું હતો ભીલ પડે જ ને. એટલે હું ભાગ્યો, તમે થોડા કરતા ન્યા. હું ભાગ્યો. બાપુ કે હેડ માલા એટલે તને ના પાડતો તો. અમારે 92 લાખ માળવું હોય, તમારે 3 માળવું હોય નથી. અમે કઈ ઓસીના નથી, 3 માળવો ન હોય તોય. એમ નહીં પ્રધાનજી, હા મને એવું લાગે બાપુ ટાટા નહીં પડે. હજી તો પોકરણગઢ નું નામ લીધું. તું એનું નામ લેમાં ભાઈ વયો જા. તું નામ લઈ તું મને આમ અંદર બતાવ હાલ. પણ પ્રધાનજી, હા. હું જેનું કામ લઈને આવ્યો એનું તો મારે નામ દેવું ને, નકર મારું કામ નહીં પતે. દે હાલ જા, હું અહીં ઊભો રહો. આડો ફરજે ને. હા આડો દેવા જ રાખ્યો છે. કાંઈ વાંધો નહીં, હવે વૈશમાં કાંઈ ન બોલતો. ન બોલું ટાટા પાડું જો પડે તો. ભાઈ. અરે મહારાજ, પોકરણગઢ થી આવશું એટલું નહીં, પોકરણગઢના રાજા યજમાન એમની દીકરી સગુણાનું સિપલ લઈને આવશું. તમારું કહેવાનું શું થાય છે મહારાજ? અરે ખામોશ ભૂદેવ, વેરીના ઘરે વેરો હોય, વેરીના ઘરે વિસરણ હોય. અરે ભૂદેવ, બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો, નહીતર જો ટુરા કુંડુક આવ્યું હોત સોગન મા શક્તિની, અરે પઠિયાની શમશાર ઉપડી ગઈ હોય, તમારા ધરથી મસ્તક જુદા થયા હોય. અરે ભૂદેવ, હજી કોઈ સમજાવું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ જાવ. અરે પઠાણજી, હા બાપુ, હા. તમને ભૂદેવની રાજને બાયણી કાઢવાનું કીધું હતું. અરે જાઓ, જાઉં છું. અરે જાઓ, અરે જાઓ. પણ મરું શું? શું ખાધું છે તાને ગધારા? ક્યાં જાવ? અમારે નથી ધંધીનો કરવો. બાપુએ ના પાડી તો હાલી હું નીકળો. અમારે કાંઈ કરવું નથી. જા તું 20 વર્ષિયા વેર છે ને 22 વર્ષિયા કીટા કીડા. તને કહ્યું ના કે તો તું શું સોટી પણ આ ગયો? ધક્કો ખાધો ઈ તો કઈક કરવું કે નહીં? અરે તું જા ગમે ત્યાં વધેરી નાખજે, બાકી આયા નહીં. માનતાનું થોડુંક છે તોય વધેરી નાખ, બાકી આયા નહીં. પ્રધાનજી. હા ભાઈરે કરી મેં કીધું બાપુ ટાટા પડી જઈશ. ન પડે ટાટા. ટાટા પડવાની અમારે સોફ્ટવેર જ નથી. એમ નહીં, હા પણ તું શું અહીંયા ગયો તો તને હબાકા પડ્યા? પડે જ ને. તને કીધું તું ભાઈ તું વયો જા, એટલે પછી પડ્યા. તારે મને પેલા કેવું જોઈએ ને, ક્યાંથી નવો તે કઈ પૂછ્યું જ નહીં મને. પણ આવી શું ખબર તું ક્યાંકથી ઝારામાંથી આવે? મને ન ખબર હોય ને તમે સારા ભાઈ બતા, નકર નો આવત ત્યાંથી. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હા આમ જો હા 2 વાર ગયો પણ 9 મહિના. બાપુ હવે મને લાગે છે છેલ્લી ટ્રાય મારું જેમ થાય એમ. વાહ. ઈ શું એલા ટ્રાય મારવાની મશીન છે? તો ટ્રાય માર્યા માર્યો. તું ટ્રાય મારે ને ઘા આયા પડે. રાજમાં નોકરી તું કરે તો તારે ભોગવવું તો પડે ને એટલું. હા સહન કરવાનું જ છે. પ્રધાનજી, એકવાર જાઉં છું. જા સેટો રહી છે. સેટો જ હું થોડો ગાઉં ન્યા. અરે મહારાજ, કદાચ આ લીલુડા નાળિયેરના સિપણનો શિકાર નહીં કરો ને મહારાજ, તો પુરાણા પંડિત અહીંયા પ્રાણનો ત્યાગ કરશે મહારાજ. પાછળથી તમારી નગરીના લોકો વાતું કરશે મહારાજ કે પોકરણગઢના રાજા યજમલથી પઢિયારો ડરી ગયા, માટે વિચાર કરજો. અરે ખામોશ ભૂદેવ, રાજા પઠિયાર કોઈના બાપથી ડરતો નથી. અરે રાજા પઠિયારનો પ્રધાન પણ કોઈના બાપથી ડરે નહીં. અરે ભૂદેવ, મારી રેતની અંદર જે જનાદાના ખોળાની અંદર અરે હવા મહિનાના બાળક રમતા હોય એ પણ કોઈના બાપથી ડરતા નથી. અરે ડર નામની ચીજ શું કહેવાય છે એ પણ રાજા પઠિયારને ખબર નથી. હા ડર નામની શું ચીજ કહેવાય ને, કંપની સોફ્ટવેર ફિટ કરતા જ ભૂલી ગઈ છે. હા અને બાપુએ કીધું ને હા, બાપુ નો ડરે. બાપુ નો બી અરે હું નો ડરું કોડા. એટલો બધો સુરવી? તો બાપુ નો ડરે, હું નો ડરું, અમારી પ્રજા નો ડરે. હે પછી કદાચ ને જને તારા ખોરામાં હવા મહિનાના બાળક રમતા હોય ને હા, ઈ નો ડરે. પૂછ શું કામ નો ડરે? એટલે ઈ કેમ નો ડરે? એને તારા બાપ ખબર પડે કે ડરે ને? તે બાપુ હવા મહિના બાળક ને બિચારાને શું ખબર પડે? અમુક પછી નીંદર માં ઉઠીને જોઈને ઉદાહરણ દેવાય. એટલે તું જા